માલસર ખાતે નર્મદા મૈયાના ખોળામાં કિનારે ગજાનન આશ્રમ નર્મદા નદી કિનારે નવનિર્મિત ઘાટની 5 શિલાઓ પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કૈલાસનાથે મૂકી। ગજાનન આશ્રમના ભૂમિપૂજનના દિવસે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળી આવ્યા હતા, ત્યારે આજરોજ પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કૈલાસનાથે નર્મદા નદી કિનારે ઘાટના નિર્માણની 5 શિલાઓની પૂજા કરી વિધિવત મૂકી। 50 કરોડના ખર્ચે અંદાજિત 1,54,000 સ્ક્વેર ફૂટમાં બનાવાશે ગજાનંદ આશ્રમ। પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથને વડોદરા શિનોર તાલુકાના માલસર ગજાનંદ આશ્રમે આપી હાજરી। પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથે નવનિર્માણ પામનાર ગજાનંદ આશ્રમની વિગતવાર ચર્ચા કરી। ગજાનંદ આશ્રમના ગુરુજી દ્વારા આશ્રમમાં શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવા, વ્યસન મુક્ત યુવાન રાષ્ટ્ર માટે, સમાજ માટે એક નવી ક્રાંતિ લાવનારા ઋષિકુમારો તૈયાર કરવા, હોસ્પિટલ બનાવી એમડી ડોક્ટર સાથે નિઃશુલ્ક દર્દીઓને સેવા મળે જેવી વિચાર શક્તિ। માલસર નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ થશે। પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથે નર્મદા મૈયાની પૂજા કરી। નર્મદા ઘાટ સહિતની મુખ્ય 5 શિલાઓની પૂજા અર્ચના કરી શિલાઓ મૂકી। કૈલાસનાથ Z+ સુરક્ષા સાથે વડોદરા શિનોરના માલસર ખાતે આવ્યા હતા। વડોદરા કલેક્ટર શાહ, એડીજી મુત્તુકુમાર કરજણ, ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા RSC પ્રજાપતિ, શિનોર મામલતદાર, વડોદરા SP રોહન આનંદ, હાલોલ TDO કેવડિયા કોલોનીથી ડોક્ટર સાગર ભાયાણી, RFO કેવડિયા કોલોનીથી ડોક્ટર સાગર ભાયાણી, RFO જનક કાકડિયા, DYSP હરેશ ચાંદુ, DYSP BH ચાવડા, LIB PI JP ગઢવી, શિનોર PSI સહિતનાઓએ ગજાનંદ આશ્રમે હાજરી આપી ગુરુજીના આશીર્વાદ લીધા હતા। આપણે ગજાનન આશ્રમ માલસરનું 8/11ના ભૂમિપૂજન હતું, પણ ભૂમિપૂજનની અંદર અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોંડિચેરીના ગવર્નર કે કૈલાસનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા। તો આજે કાર્તિકી પૂર્ણિમા, દેવ દિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે 5 શિલાઓની પૂજા કરેલ અને એ શિલાઓ જે નર્મદાનો ઘાટ બનશે એ ઘાટમાં, ગણેશ મંદિરમાં, ઋષિકુમારો માટેનું શૈક્ષણિક સંકુલમાં, નર્મદા પરિક્રમાવાસીઓ માટેના સંકુલમાં એ જે પૂજા કરેલી શિલાઓ છે એ અંદર રાખવામાં આવશે। કૈલાસનાથન સાહેબના હાથે જે પૂજા થઈ તે આજના આ પ્રસંગની અંદર વડોદરા કલેક્ટર સાહેબ, અમારા શિનોર કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, એડિશનલ કલેક્ટર પ્રજાપતિ સાહેબ સહિતના મામલતદાર સાહેબથી લઈ અને રોહન આનંદ સાહેબ SP, તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા। એ સર્વેનું કૈલાસનાથન સાહેબ સહિતના રાજકીય ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના તમામ પદાધિકારીઓનો ગજાનન આશ્રમ માલસર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે। અહીંયા શું લાભ થશે આપણે માલસર તીર્થ ક્ષેત્રની અંદર જો ડેવલપ થશે, ઘાટોનું નિર્માણ થશે તો અનેક પ્રકારની રોજગારીઓ ખુલશે। આ પવિત્ર તીર્થભૂમિની અંદર ભાગવત સપ્તાહ કરવા માટે, ધ્યાન યોગ માટે ભારતભરમાંથી લોકો અહીંયા આવે છે। તો આ સુવિધાયુક્ત બધી વ્યવસ્થાઓ ઊભી થશે તો જે માલસરનો જે વિકાસ થશે એમાં ખૂબ જ ગજાનન આશ્રમનો સિંહ ફાળો રહેશે। પરિક્રમાવાસીઓ માટેની આ એક શિનોર કરજણ તાલુકામાં ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી એક સરસ મજાનો રોડ બનાવેલો છે અને એ જ રોડ પ્રમાણે આ માલસર એ રોડ મેપની અંદર આવે છે। તો અહીંયા પરિક્રમાવાસીઓ માટે ચાતુર્માસ ગાળવા માટે બહુ સુંદર વ્યવસ્થા અમે કરશું। એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવશે। સંસ્કૃત પાઠશાળા અત્યાર સુધીમાં 950થી વધારે સંસ્કૃતની અંદર ઋષિકુમારો તૈયાર થઈને ગયા। આવનાર સમયની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગુજરાત અને ગુજરાત બહારના પણ જે લોકોને સંસ્કૃત વિષયમાં રસ છે એ લોકો અહીંયા આવી રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે। સાથે સાથે એક આધ્યાત્મિક સંકુલ જેમાં પર્યાવરણ, પ્રકૃતિનો બચાવ થાય અને આવનાર સમયમાં બાળકો વ્યસન મુક્ત બને એના પણ અભ્યાસ થાય। સાથે સાથે અમે એક ચિકિત્સાલય એટલે કે દવાખાનાનું પણ વિચાર કરી રહ્યા છીએ કે આ વિસ્તારના લોકોને નિઃશુલ્ક સારામાં સારી સુંદર
ડૉક્ટરી સારવાર મળી રહે એના માટેનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. આજે માલસર ખાતે ગજાનંદ આશ્રમની અંદર આપણા રાજ્યપાલ શ્રી કે કૈલાસનાથન સાહેબ આજે અહીંયા પધારેલા હતા. ગયા અઠવાડિયે આ જગ્યાની અંદર ગજાનંદ આશ્રમની અંદર ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવરિયા અને અમે બધા સાથે રહીને કર્યું હતું, પરંતુ ટાઈમ સેટ ના થતાં કૈલાસનાથન સાહેબ આવી નહોતા શકે. એટલે આજે ગજાનંદ આશ્રમ ખાતે વર્ષોથી અહીંના ભક્ત છે અને નર્મદા નદીની અંદર એને પ્રત્યે એમને શ્રદ્ધા છે, એટલે અવારનવાર અહીંયા આવતા હોય છે. તો આજે મુલાકાતે આવ્યા હતા અને આવનારા દિવસોની અંદર જે ગજાનંદ આશ્રમનો જે 50 કરોડના ખર્ચે જે થવાનો છે એ ભૂમિપૂજનના અર્થે અહીંયા આગળ આવ્યા હતા. અને લગભગ અહીંયા આશ્રમનું 50 કરોડના ખર્ચે જે નિર્માણ થવાનું છે એમાં નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓ તેમજ તમામ શ્રદ્ધાળુઓ અને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણતા તમામ બાળકોનો અહીંયા રહેવા માટેની, જમવા માટેની તમામ સુવિધાઓ મફત ઉપલબ્ધ થાય એ રીતે અને આ વિસ્તારની અંદર માલસર યાત્રાધામ ખાતે સુપ્રસિદ્ધ થાય એવું એમને જે વ્યક્ત કર્યું છે એમનું હું ધારાસભ્ય તરીકે એમને હું આવકારું છું કે અવાનવા આપણા વિસ્તારની અંદર નર્મદા કિનારાના તમામ યાત્રાધામોનો વિકાસ થાય અને યાત્રાધામની સાથે સાથે પ્રભુ એમને પણ શક્તિ આપે કે આવા વિચારો ધરાવતા તમામ જે અમારા જે કૈલાસનાથન સાહેબ છે એમને પ્રભુ કામ કરવાની શક્તિ આપે. માલસર ગામ એક પુણ્ય ભૂમિ છે. સદીઓ સુધીનો નર્મદાના ઘાટ ઉપર, નદી ઉપર એક તપોવન છે. ત્યાં ઘણા બધા આશ્રમો છે. એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે. મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે. એના ગજાનન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યો છે. ખરેખર જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો, બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનન આશ્રમના ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું. એટલે માટે આજે સવારે અમદાવાદથી નીકળીને એને પૂછ્યું. અને હું માનું છું કે આખું માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે, આ પુણ્યભૂમિ જે છે, એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકેનો આખું પોટેન્શિયલ ધરાવે છે. થેન્ક યુ.